જય હિન્દ, વંદે માતરમ દોસ્તો। તો ટાટ એચએસની પરીક્ષા માટે આજે આપણે સમાજશાસ્ત્રનું વિભાગ 2નું સંપૂર્ણ મોસ્ટ આઈએમપી મોડેલ પેપર જોવાના છીએ મિત્રો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। એના પહેલાં મિત્રો સમાજશાસ્ત્રની મોસ્ટ આઈએમપી પીડીએફ જેની અંદર 1200+ મોસ્ટ આઈએમપી MCQ 11-12ના પાઠ્યપુસ્તક પદ્ધતિશાસ્ત્રના આપેલા છે, બરોબર। હવે આ પીડીએફ માત્ર તમે 50 રૂપિયામાં મેળવી શકો છો। તો પીડીએફને પરચેસ કરવાની પ્રોસેસ શું છે મિત્રો, તો એ જાણી લો કે ભાઈ આ તમારે અહીં આપેલા નંબર છે, આ 63 520 79 240, આ નંબર પર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે, બરોબર છે મિત્રો। આમાંથી જ બેઠા પ્રશ્ન પૂછાશે। બાકી વાત કરીએ મિત્રો તો આની જવાબો સાથે જ આ પીડીએફમાં આપેલા છે। પેમેન્ટ કર્યાની સાથે માત્ર 2 મિનિટમાં વોટ્સઅપ પર પીડીએફ આ તમને મળી જશે। આની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો। અને જો નંબર ઉપર પેમેન્ટ ના થતું હોય તો આ સ્કેનર આપેલું છે, આ સ્કેનરમાં પણ તમે પેમેન્ટ કરી શકો છો। ઓકે, સ્કેનર અથવા તો મોબાઈલ નંબર ગમે તેમાં પેમેન્ટ કરી દેજો અને આ નંબર પર વોટ્સઅપ પર મોકલી દેજો। વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે એની ટાઈમ ગમે ત્યારે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો। ડેમો કોપી જોતી હોય તો પણ આ નંબર ઉપર મેસેજ તમે કરી દેજો। ઓકે, તો માત્ર 50 રૂપિયામાં આ પીડીએફ તમને મળી રહી છે, તો 100% ફાયદો થશે, પ્રશ્ન પૂછાવાની ગેરંટી છે। ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ મેકાઈવર અને પેજ સમાજશાસ્ત્રના વિષયને કયા નામે ઓળખાવે છે? તો એ તેઓ મિત્રો સામાજિક ગુંફન સમાજશાસ્ત્ર, ઓપ્શન એ સાચો જવાબ, સામાજિક ગુંફન। નેક્સ્ટ, ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી, તો આના મિત્રો પ્રેરણા સ્ત્રોત હતા GS ધુરીએ। નેક્સ્ટ, નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્તરે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવા પ્રયત્ન કરે તેને શું કહેવામાં આવે? તો આને મિત્રો કહેવામાં આવે છે સમુદાય। નેક્સ્ટ, સમાનતાપૂર્વક સામૂહિક હિતોની પૂર્તિ માટે સંગઠિત થયેલા સમૂહને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો કહેવામાં આવે મંડળ। નેક્સ્ટ, સામાજિક દરજ્જાના મુખ્ય 2 પ્રકાર કયા છે? સામાજિક દરજ્જાના 2 પ્રકાર છે મિત્રો, એક છે અર્પિત દરજ્જો અને બીજો છે પ્રાપ્ત દરજ્જો। ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે। ચાલો ક્વેશ્ચન નંબર 6 કે ભાઈ સામાજિક ભૂમિકા એ દરરોજનું કેવું પાસું છે? તો એ કેવું પાસું છે? વર્તનલક્ષી પાસું છે। નેક્સ્ટ, લોકશાહી સમાજોમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિ કેવી હોય છે? તો એ હોય છે વૈવિધ્યપૂર્ણ। કેવી હોય છે? વૈવિધ્યપૂર્ણ હોય છે। નેક્સ્ટ, સામાજિક રચનાતંત્રનું AGIL મોડેલ કોણે આપ્યું? તો આ મોડેલ આપ્યું હતું મિત્રો ટાલકોટ પાર્સન્સે। નેક્સ્ટ, તો કે આવા જ મિત્રો IMP પ્રશ્ન પીડીએફમાં આપેલા છે। આ પીડીએફ આજે હવે તમને માત્ર 50 રૂપિયામાં મળી રહી છે। ઓકે, તો મોકો મિત્રો ના જવા દેતા એક જ દિવસમાં તમે આખું પીડીએફ દ્વારા આખા સિલેબસનું તમે વિભાગ 2નું રિવિઝન કરી લેશો। સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે, આ વ્યાખ્યા કોણે આપી? તો આ વ્યાખ્યા આપી હતી સોરોકીને। નેક્સ્ટ, મેકાઈવરે સહકારના કયા 2 પ્રકારો દર્શાવ્યા છે? મેકાઈવરે સહકારના 2 પ્રકારો દર્શાવ્યા છે, કયા? તો એ છે મિત્રો પ્રત્યક્ષ અને પરોક્ષ। નેક્સ્ટ, શિક્ષક બીજી શાળામાં જાય પણ હોદ્દો એ જ રહે તો તે કઈ ગતિશીલતા છે? તો એ છે આડી ગતિશીલતા। નેક્સ્ટ, સામાજિક પરિવર્તનનું કયું લક્ષણ છે? સામાજિક પરિવર્તનનું લક્ષણ કયું છે? તો એ છે મિત્રો વાત કરી જુઓ સાર્વત્રિક પ્રક્રિયા, રચનામાં પરિવર્તન, કાર્યોમાં પરિવર્તન, આ તમામ સામાજિક પરિવર્તનના લક્ષણ છે। એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડીમાં આપણે ટીક કરશું આપેલ તમામ। નેક્સ્ટ, મેકાઈવરના મતે આપણે જે છીએ તે શું છે? આપણે જે છીએ તે છે મિત્રો સંસ્કૃતિ। નેક્સ્ટ, નીચેનામાંથી કયું સામાજિક સંસ્થાનું લક્ષણ નથી? તો જુઓ વલણ અને વર્તનની તો લક્ષણ છે, સાંસ્કૃતિક પ્રતીકો લક્ષણ છે, સાધન સગવડ લક્ષણ છે, વ્યક્તિગત સ્વતંત્રતાના આ સામાજિક સંસ્થાનું લક્ષણ નથી મિત્રો। નેક્સ્ટ, પતિ પત્ની અને અપરિણિત સંતાનોનો સમાવેશ કરતું કુટુંબ શું કહેવાય છે? તો એને કહેવામાં આવે છે વિભક્ત કુટુંબ। નેક્સ્ટ, સામાજિક વર્ગનું લક્ષણ કયું છે? સામાજિક વર્ગ, તો
એનું મિત્રો લક્ષણ છે વર્ગ સભાનતા. ચાલો નેક્સ્ટ, સામાજિક સંશોધનનું પ્રથમ સોપાન કયું છે? સામાજિક સંશોધન એનું પ્રથમ સોપાન કયું છે? તો એ છે વિષયની પસંદગી. નેક્સ્ટ, સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો હતો? આ જે સહભાગી નિરીક્ષણનો જે શબ્દ છે એનો સૌપ્રથમ પ્રયોગ લીડમેન દ્વારા કરવામાં આવેલો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે વ્યક્તિ તપાસ પદ્ધતિ કઈ માહિતી માટે ઉપયોગી છે? ગુણાત્મક. નેક્સ્ટ, અજૈવિક તત્વોમાં કોનો સમાવેશ થાય છે? ઓકે, અજૈવિક વનસ્પતિનો તો સમાવેશ થાય, એ તો જૈવિક છે, પ્રાણી પણ જૈવિક કહેવાય, બરોબર. મનુષ્ય પણ જૈવિક છે. અજૈવિક તત્વોમાં પંચમહાભૂતોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ, મેકાઈવરે પર્યાવરણના કેટલા વિભાગ પાડ્યા છે? મેકાઈવરે પર્યાવરણના 3 પ્રકાર પાડ્યા છે. કેટલા? 3. નેક્સ્ટ, સાયલેન્ટ વેલી આંદોલન કયા રાજ્યમાં થયું હતું? સાયલેન્ટ વેલી ક્યાં આવેલું છે? સાયલેન્ટ વેલી આંદોલન તો આ મિત્રો કેરળમાં થયેલું હતું. 1988માં કયો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો? અવર કોમન ફ્યુચર. નેક્સ્ટ, કયા 2 વિદ્વાનોના મત મુજબ સમાજ એક સુગ્રથિત વ્યવસ્થા છે અને તે સામાજિક અસમાનતા અને શ્રમ વિભાજન પર આધારિત છે? તો જવાબ આવે મિત્રો પ્લેટો અને એરિસ્ટોટલ. નેક્સ્ટ, ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન કયા સમાજશાસ્ત્રીના પ્રભાવ હેઠળ આવ્યા હતા? જવાબ આવશે મિત્રો હર્બર્ટ સ્પેન્સરના. નેક્સ્ટ, સામાજિક નિયંત્રણ એ શેનું પરિણામ છે? તો એ મિત્રો છે સામાજિક આંતરનું. નેક્સ્ટ, કોઈ પણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ, અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકે તેવા હોય છે. ખ્યાલોની આવી સુસજ્જ ભાષાને શું કહે છે? તો એને મિત્રો કહેવામાં આવે છે વૈજ્ઞાનિક પરિભાષા. નેક્સ્ટ, માનવ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે શું થાય છે? કાર્ય વિભાજન. નેક્સ્ટ, રિજલેના મત મુજબ ભારતમાં આજે કેટલી મુખ્ય જ્ઞાતિઓ છે? આના પહેલામાં મિત્રો જે છે શ્રીનિવાસના મત મુજબ જ્ઞાતિઓ કેટલી છે એવો પ્રશ્ન આપણે આગલા મોડેલ પેપરમાં લીધો હતો. આમાં આપણે લીધો છે રિજલના મત મુજબ. તો મિત્રો જવાબ આવશે 3000થી વધારે. નેક્સ્ટ, દરેક સમાજમાં વ્યક્તિને જોડવા માટે ખાસ શું વિકસાવેલી હોય છે? સંસ્થાકીય પ્રણાલિકા. ત્યારબાદ જૂથ અને ઉપજૂથનો ખ્યાલ કેવો છે? તો એ ખ્યાલ છે સાપેક્ષ ખ્યાલ છે. નેક્સ્ટ, વફાદારી, સહકાર, સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં શું જળવાઈ રહે છે? તો એ શું જળવાઈ રહે? સુગ્રથન. નેક્સ્ટ, કોઈ પણ રચનાતંત્ર શેનાથી અસ્તિત્વમાં આવે છે? તો આવે છે વિવિધ દરજ્જાઓથી. ત્યારબાદનો પ્રશ્ન છે જ્યારે ધ્યેયની અછત હોય કે મર્યાદિત સંખ્યા હોય અને તે મેળવનાર વ્યક્તિ કે જૂથો વધારે હોય ત્યારે શું ઉદ્ભવે છે? ત્યારે મિત્રો સ્પર્ધા ઉદ્ભવે છે. નેક્સ્ટ, અખબાર, ફિલ્મો, રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન જેવા સમૂહ માધ્યમોને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો આને અંગ્રેજીમાં કહેવામાં આવે છે માસ મીડિયા. નેક્સ્ટ, લગ્ન વિધિનું આવશ્યક અંગ કયું છે? કન્યાદાન. નેક્સ્ટ, કયા વલણને કારણે લગ્ન સાથે સંકળાયેલા પરંપરાગત મૂલ્યોમાં પરિવર્તન આવ્યું છે? તો એ છે વ્યક્તિવાદી મૂલ્યોના કારણે. ત્યારબાદનો પ્રશ્ન છે માતા પિતાએ પોતાની પુત્રીના લગ્ન તેના કુળ કરતાં સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળના પુરુષ સાથે કરવા જોઈએ એવું મૂલ્ય કેટલાક સમૂહોમાં પરવતે છે. આવા લગ્નને કયા લગ્ન તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે કુલીન શાહી લગ્ન. નેક્સ્ટ, કુટુંબ એ કેવી સામાજિક સંસ્થા છે? સાર્વત્રિક. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ કયા સર્વેક્ષણનું ધ્યેય સમાજ જીવનના કોઈને કોઈ પાસાને સ્પર્શથી માહિતી એકત્ર કરી તેના વર્ણનનું હોય છે? તો એ છે મિત્રો વર્ણનાત્મક સર્વેક્ષણ.
ત્યારબાદનો પ્રશ્ન છે વિશ્વ હવામાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 23 માર્ચ. પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનું સ્વીકાર્ય સ્તર કેટલા ડેસિબલ છે? તો એ છે 125 ડેસિબલ. ભારતમાં ઇસ્લામ ધર્મની વસ્તી કેટલા ટકા છે? ઓકે, તો આમાં વિવિધ આંકડામાં ભિન્નતાઓ જોવા મળે છે, બરાબર. આમાં પણ ઓપ્શન મુજબ આપણે જવાનું આપણે. આમાં જવાબ આવશે મિત્રો 14.23%. 17% જેટલી પણ હોય છે, અમુકમાં 17% દર્શાવેલી છે. ચાલો, ઉત્તરાખંડમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે? આપણે પાઠ્યપુસ્તક મુજબ રહેવાનું, બરાબર. તો વાત કરીએ મિત્રો, આની અંદર ઉત્તરાખંડની વાત કરી છે, જવાબ આવશે 0.84. ભારતમાં કોઈ પણ ધર્મમાં માનતા નથી એવા લોકોનું પ્રમાણ કેટલા ટકા છે? તેવા લોકોનું પ્રમાણ છે મિત્રો 0.14%. સોરી, 0.14 નહીં, પરંતુ 0.24%. નેક્સ્ટ, રોમન કેથોલિક ખ્રિસ્તીઓમાં ચર્ચમાં કોના દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ કરાવવામાં આવે છે? ઓકે, તો જવાબ આવશે બિશપ. નેક્સ્ટ, પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? પારસીઓનું ધાર્મિક પુસ્તક છે અવેસ્તા. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ વૈશ્વિક છે. ચાલો, ટોટેમવાદ શેમાં જોવા મળે છે? જોવા મળે છે અનુસૂચિત જનજાતિમાં. ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓને અનુલક્ષીને 1979માં પંચ કયા નામે ઓળખાય છે? ચાલો, તો મિત્રો જવાબ આવશે મંડલ કમિશન. ઓકે મિત્રો, આવા મોસ્ટ એમપી પ્રશ્ન આપણે પીડીએફમાં આપેલા છે. એક જ દિવસમાં તમે આખા સિલેબસનું રિવિઝન કરી શકો છો, અને બેઠા પ્રશ્ન પણ એમાં તમારાથી પૂછાઈ જાય તો આનાથી સારું કશું ન હોઈ શકે. માત્ર 50 રૂપિયામાં પીડીએફ મળી રહે છે. પ્રોસેસ શું છે? તો આ નંબર આપણે આપેલા છે. આ નંબર ઉપર તમે ગૂગલ પે દ્વારા અથવા તો ફોનપે દ્વારા 50 રૂપિયાનું પેમેન્ટ કરવાનું, અને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. સિમ્પલ, જવાબો સાથે જ આપેલા છે, બરોબર. અને જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ મળી જશે. આ નંબર ઉપર પેમેન્ટ જો ન થતું હોય તો આ સ્કેનર આપેલું છે, આ સ્કેનર ઉપર પણ તમે પેમેન્ટ કરી શકો છો. અને જે આપણા નંબર છે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનું. ઓકે, વધારે જાણકારી માટે અથવા તો ડેમો કોપી માટે આ નંબર ઉપર મેસેજ કરી દેજો. ચાલો આગળ વાત કરીએ મિત્રો, ક્વેશ્ચન નંબર 51 તરફ. ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં રાજ્યે સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર, સ્ત્રી પુરુષ લિંગભેદ સામે પ્રતિબંધ અને રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર આપેલો છે? તો એ છે મિત્રો અનુચ્છેદ 14, 15 અને 16. ચાલો આગળ વાત કરીએ. જો તમે એક છોકરાને શિક્ષણ આપો છો તો તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો, પરંતુ જો તમે એક છોકરીને શિક્ષણ આપો છો તો તમે આખા કુટુંબને શિક્ષણ આપો છો. આ વિચાર કોણે આપ્યો છે? તો મિત્રો આ વિચાર આપ્યો છે ગાંધીજી. નેક્સ્ટ, ફેક્ટરી એક્ટ કાનૂન કઈ સાલમાં ઘડવામાં આવેલો હતો? 1948માં. ત્યારબાદ બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિના કયા પાસામાં આવતું પરિવર્તન છે? તો એ છે મિત્રો અભૌતિક. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? તારીખ જણાવવાની છે અહીં આપણે. ચાલો, તો સાચો જવાબ આવશે મિત્રો 15 ઓગસ્ટ 1995. નેક્સ્ટ, ટેલિવિઝનનો આવિષ્કાર કોણે કર્યો હતો? તો મિત્રો J.L. બેર્ડ. ત્યારબાદનો પ્રશ્ન છે સામાજિક આંદોલન શબ્દ કઈ સદીમાં વહેલો વપરાયો હતો? 19મી સદીમાં. નેક્સ્ટ, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અન્ય અહેવાલ મુજબ દૂષિત પાણીને લીધે થતા ઝાડાના કારણે દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે? 22 લાખ. કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય? નૈતિકતા સાથે જોડાયેલું કયું આંદોલન હોય? તો એ હોય સુધારાવાદી આંદોલન. અને આ ક્રાંતિકારી આંદોલનના સુધારાવાદી કરતાં બિલકુલ ઉલટું હોય. કઈ પંચવર્ષીય યોજનામાં સામૂહિક વિકાસ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી? સામૂહિક વિકાસ કાર્યક્રમની શરૂઆત 1951માં કરવામાં આવેલી હતી. તો 1951માં પ્રથમ પંચવર્ષીય યોજના હોય, તો જવાબ આવશે પહેલી. નેક્સ્ટ, સુધાર શાળાઓમાં 15 વર્ષથી નીચેની ઉંમરના કોઈ બાળકે ગંભીર ગુનાઓ કર્યા હોય તેવા બાળકોને કેટલા વર્ષના સમયગાળા સુધી આ શાળામાં રાખવામાં આવે છે? 3 થી કરીને 7 વર્ષની ઉંમર સુધી રાખવામાં આવે. અગલા ક્વેશ્ચન,
એઇડ્સ વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે અને તે અંગેની સમજ ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વજરાલ પટેલે કઈ પુસ્તિકામાં આપેલી છે? તો એ પુસ્તિકાનું મિત્રો નામ છે એઇડ્સ આ યુગનો મહાકાલ, કે આ પુસ્તિકા છે. કોની પુસ્તિકા છે એ પણ યાદ રાખી લેવું. ગુજરાતના કયા જિલ્લામાં અનુસૂચિત જનજાતિની વસ્તી સૌથી ઓછી છે? સૌથી ઓછી એટલે કે કેટલી? 0.32% જેટલી છે. ચાલો તો મિત્રો એ છે ભાવનગર. ભારતીય ફોજદારી કાયદાઓ શેને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? જ્ઞાતિ, કોમ કે સંઘર્ષના પ્રોત્સાહન. નેક્સ્ટ, સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત, કલા, ઉત્સવો, ધર્મ વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. આ વ્યાખ્યા કોને આપી? ચાલો તો આ વ્યાખ્યા મિત્રો આપેલી છે જોરાવરસિંહ જાદવે. હિન્દુ ધર્મના મુખ્ય 4 વિભાગોમાં કયા વિભાગનો સમાવેશ નથી થતો? શૈવ, વિષ્ણુ, શાક્ત નો થાય, દિગંબરનો નો થાય ભાઈ. નેક્સ્ટ, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ખ્રિસ્તીઓની વસ્તી કેટલા ટકા છે? 2.30% જેટલી છે લગભગ. તેમજ બંધારણના કયા અનુચ્છેદના આધારે આદિમ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે મિત્રો બંધારણનો અનુચ્છેદ 342(1). આદિવાસી સમુદાયના યુવાનોને શિકાર અને સામાજિકરણની તાલીમ આપવા માટે કઈ સંસ્થા હોય છે? તો એ હોય છે યુવા ગૃહો હોય. નેક્સ્ટ, પૂર્વ ભારતના આદિવાસીઓ કયા ભાષા કુટુંબની ભાષા બોલે છે? કે પૂર્વ ભારતના આદિવાસીઓ જેમ કે તેમની જાતિઓ કોલ છે, મુંડા છે, ખાસી છે, આ કયા ભાષા કુટુંબ? ચાલો મિત્રો આની અંદર જવાબ આવશે ઓસ્ટ્રીક. નેક્સ્ટ, મંડલ પંચે પછાતપણું નક્કી કરવા કયા 3 માપદંડો અપનાવ્યા હતા? તો 3 માપદંડો હતા મિત્રો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક. ઓપ્શન એ સાચો જવાબ, સામાજિક, શૈક્ષણિક, આર્થિક. નેક્સ્ટ, બક્ષી પંચે ગુજરાતમાં કેટલી જ્ઞાતિઓ અથવા તો વર્ગોને પછાત ગણાવી હતી? 82. ચાલો, એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ શબ્દનો ઉપયોગ કયા દાયકામાં થયો હતો? તો એ થયો હતો 1970ના દાયકામાં. નેક્સ્ટ, મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. આ વિધાન કોનું છે? તો મિત્રો આ વિધાન છે સુશીલા પારીખનું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલા દશાબ્દી તરીકે કયા સમયગાળો ઉજવવામાં આવ્યો હતો? તો એ સમયગાળો હતો 1975 થી 1985નો આ સમયગાળો, આ 10 વર્ષનો સમયગાળો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ ધ સોશિયલ સિસ્ટમ ઓફ અ મૈસૂર વિલેજમાં કોણે પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ લાગુ કર્યો? એમ.એન. શ્રીનિવાસ. નેક્સ્ટ, ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી માનવેતર સમાજનું ઉદાહરણ કયું છે? માનવેતર સમાજનું ઉદાહરણ થશે મધમાખી. નેક્સ્ટ, કયા આવરણમાં કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય છે? મૃદાવરણમાં. ત્યારબાદનો પ્રશ્ન નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? શાળાનું ઉપજૂથ કયું નથી? તો જુઓ શિક્ષક, વિદ્યાર્થી, કારકુન તો છે પણ ગામડું નથી. આદિજાતિઓનું વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ વર્ગીકરણ કોણે કર્યું હતું? તો એ કર્યું હતું ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણે. ઓકે, 80 પ્રશ્ન મિત્રો પૂરા થાય કન્ટેન્ટના. 20 પ્રશ્ન હવે આવશે પદ્ધતિશાસ્ત્રના. પાઠ આયોજનનો ફાયદો જણાવો. પાઠ આયોજનનો ફાયદો મિત્રો એ છે કે ભાઈ આની અંદર પાઠ આયોજનથી અધ્યાપન કાર્ય સુઆયોજિત, નિયમિત, પદ્ધતિસરનું અને અસરકારક બને છે. ઓપ્શન ડી રાઇટ આન્સર. નેક્સ્ટ, સ્પેન્સરના મતે સમાજને ટકી રહેવા કેટલી બાબત મહત્વની છે? 3. વિશાળ પૃથ્વીની સપાટી પર વસતા અન્ય સંસ્કૃતિના લોકોની સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, રાજકીય વગેરે બાબતોની માહિતી મેળવવી નીચેનામાંથી કોના દ્વારા વધારે શક્ય બને છે? પ્રવાસ દ્વારા. નેક્સ્ટ, સંવાદ પદ્ધતિ કઈ પદ્ધતિ છે? સંવાદ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત છે. ચાલો, સેતુ પાઠનો સમયગાળો મોટા ભાગે કેટલો જોવા મળે છે? મિત્રો જોવા મળે છે 15 મિનિટનો. ચાલો, કથન ચર્ચા પદ્ધતિની મર્યાદા નીચેનામાંથી કઈ છે? કથન ચર્ચા પદ્ધતિની મર્યાદા જણાવવાની છે.
તો આની મર્યાદા એ છે કે વિષયાંતર થવાની શક્યતા રહેલી છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો અલેખિત આધાર નથી? અલેખિત આધાર કયો નથી મિત્રો? તો આમાંથી જોવા જઈએ તો સરકારી આદેશો સાચો જવાબ આવશે. તો પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો મિત્રો અગત્યના છે. ઓકે, આપણે પીડીએફ વાંચી લેજો. નીચેનામાંથી કયો લેખિત આધાર છે? લેખિત આધાર નીચેનામાંથી કયો છે? તો આમાં વાત કરીએ ડાયરીઓ સાચો જવાબ આવશે. આ લેખિત આધાર છે. ભૂતકાળને જીવંત બનાવવા માટે સામાજિક વિજ્ઞાનમાં કઈ પદ્ધતિ વિશેષ લાભદાયી છે? તો એ છે મિત્રો આધાર પદ્ધતિ. નેક્સ્ટ, પ્રવાસ પદ્ધતિ વિશેષ કરીને કયા વિષયના શિક્ષણનો આત્મા ગણાય છે? ભૂગોળનો. ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિની સફળતાનો આધાર કયા સોપાન પર રહેલો છે? ચાલો, તો એ સોપાન છે મિત્રો આયોજન. ત્યારબાદનો પ્રશ્ન, સરદાર પટેલ કે ગાંધીજીનો એકમ ભણાવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય? તો ભાઈ આમનો જીવનલક્ષી છે એટલે જવાબ આવે જીવન ચરિત્ર પદ્ધતિ. પ્રવચન પદ્ધતિમાં કયા સિદ્ધાંતને કોઈ સ્થાન નથી? ચાલો, તો એ છે મિત્રો ક્રિયા દ્વારા શિક્ષણ. નેક્સ્ટ, પાઠ્યપુસ્તકનું અતિશય જાડું હોવું તે તેની કઈ બાબત પર નકારાત્મક અસર કરે છે? બાંધણી. નેક્સ્ટ, સમાજશાસ્ત્ર શીખવા માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ હોય? ઓકે, તો સોશિયોલોજીને શીખવા માટેની સૌથી અસરકારક પદ્ધતિ એટલે મિત્રો ચર્ચા પદ્ધતિ. નેક્સ્ટ, સામાજિક મૂલ્યો શીખવવા માટે સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે? સામાજિક મૂલ્યો શીખવવા માટે રોલ પ્લે. સમાજશાસ્ત્રની ક્લાસમાં સમાવેશક શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તમામ વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવી. નેક્સ્ટ, સમાજશાસ્ત્રના પાઠ આયોજનનો પ્રથમ તબક્કો કયો છે? પ્રથમ તબક્કો છે ઉદ્દેશ્યો નક્કી કરવા. નેક્સ્ટ, સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારશક્તિ વિકસાવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો એ છે મિત્રો કેસ સ્ટડી પદ્ધતિ. ઓકે, તો છે ને મિત્રો અગત્યના આઈએમપી પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો. અને આજનો મિત્રો આ જો છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ 100મો પ્રશ્ન, સમાજશાસ્ત્ર વિદ્યાર્થીઓ માટે પોર્ટફોલિયો મૂલ્યાંકનનો ઉદ્દેશ્ય શું છે? સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે પોર્ટફોલિયો મૂલ્યાંકનનો ઉદ્દેશ્ય મિત્રો એ છે કે સમય સાથેની પ્રગતિનું મૂલ્યાંકન. ઓપ્શન એ સાચો જવાબ. તો મિત્રો આ તો આપણું વિભાગ 2નું સંપૂર્ણ મોડેલ પેપર. ઓકે, પરીક્ષા સમાજશાસ્ત્રની. ઓકે, તમને આ પેપર ખૂબ કામ લાગશે. તો તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની ખૂબ શુભકામનાઓ. ખૂબ તમારું સારું પેપર જશે. અને પીડીએફ જો પરચેસ કરવી હોય તો માત્ર 50 રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો. ઓકે, જેવું પેમેન્ટ કરશો તરત 2 જ મિનિટમાં પીડીએફ મળી જશે. આખું રિવિઝન તમે એક જ દિવસમાં કરી શકો છો. તો ફરીથી મિત્રો હવે આપણે પેપર સોલ્યુશન સાથે મળશું. જય હિન્દ, જય ભારત.